નમસ્કાર મિત્રો, આજે આપણે જીપીએસસી અને અન્ય તમામ પરીક્ષાઓ માટે ભારતના બંધારણનો એક સરસ મજાનો ટોપિક જેને આપણે કહીએ છીએ ક્વેશ્ચન અવર પ્રશ્નકાળ વિશે માહિતી લઈશું. તો પ્રશ્નકાળ શું હોય છે, એમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે, એ તમામે તમામ માહિતી આપણે આજે લઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ ક્વેશ્ચન અવર. તો તમને બધાને ખબર છે કે સંસદની જે કામગીરી છે એ સંસદની કામગીરીનો જે દિવસ છે એને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. જે શરૂઆતનો જે પહેલો કલાક હોય છે, આ પહેલો કલાક શું હોય છે ભાઈ? આ પહેલો કલાક જે છે જેને આપણે પ્રશ્નકાળ કહીએ છીએ. જનરલી જે છે 11 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો સમય. ત્યાર પછીનો જે કલાક હોય છે જેને શૂન્યકાળ કહેવામાં આવે છે, એટલે કે 12 થી લઈને 1 વાગ્યાનો સમય. અને ત્યાર પછી જે છે 1 થી 2 રિસેસ હોય છે. અને ત્યાર પછી જે 2 વાગ્યાથી જે છે સાંજે 6 વાગ્યા સુધીની કામગીરી જે સંસદની સામાન્ય કામગીરી હોય છે. ચલો ડન છે અહીંયા સુધી. તો જુઓ, એકચ્યુઅલીમાં જે પહેલો કલાક હોય છે જે ક્વેશ્ચન અવર હોય છે, બીજો કલાક જેને 0 અવર કહીએ છીએ, અને ત્રીજો જે છે એટલે કે સંસદની કામગીરી 2 વાગ્યાથી પછી ચાલુ થાય. તો જનરલી આ જે છે કાર્યક્રમ એટલે કે ટાઈમ ટેબલ જે છે લોકસભા માટે આ રીતનું છે. રાજ્યસભામાં એક થોડો બદલાવ છે. રાજ્યસભામાં 2014 પછી આપણે બદલાવ કર્યો છે. તો એમાં પહેલો જે કલાક જે છે એ 0 અવર હોય છે, બીજો કલાક હોય છે જેને આપણે જે છે ક્વેશ્ચન અવર કહીએ છીએ, અને ત્યાર પછી જે છે 2 વાગ્યા પછી સામાન્ય કામગીરી સ્ટાર્ટ થાય છે. તો આઈ હોપ તમને સંસદની દિવસની કામગીરી ક્લિયર થઈ ગઈ કે સંસદની અંદર જે છે લોકસભામાં પહેલો કલાક ક્વેશ્ચન અવર હોય છે, બીજો કલાક 0 અવર હોય છે, અને ત્યાર પછી જે છે 1 કલાકની રિસેસ, અને ત્યાર પછી 2 વાગ્યા પછી સંસદની કામગીરી ચાલુ થાય છે. તો હવે આપણે એ સમજીએ કે જે પહેલો કલાક હોય છે જેને આપણે 0 અવર કહીએ છીએ, બરાબર, રાજ્યસભાની અંદર, જ્યારે લોકસભાની અંદર જેને આપણે ક્વેશ્ચન અવર કહીએ છીએ, તો આ ક્વેશ્ચન અવર છે શું? ક્વેશ્ચન અવર જે છે શું છે? તો ક્વેશ્ચન અવર જે છે એની અંદર સામાન્ય રીતે, ધ્યાન આપજો, સામાન્ય રીતે જે આપણા સભ્ય હોય છે, સભ્ય એટલે કોણ? મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એ આપણા મંત્રીઓને સવાલ કરે છે, મંત્રીઓને જે છે પ્રશ્ન પૂછે છે, અને મંત્રીઓ એ પ્રશ્નોના જવાબ આપે છે. તો એના માટે આપણે જે છે પ્રશ્નકાળ એટલે કે જે છે ક્વેશ્ચન અવરની ગોઠવણ કરી છે, બરાબર, પ્રશ્નકાળની ગોઠવણ કરી છે. તો આની અંદર સામાન્ય રીતે શું હોય? સામાન્ય રીતે જે છે જે આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે છે એ મંત્રીઓને એટલે કે સરકારને સવાલ પૂછે, અને મંત્રીઓ જે છે સરકાર વતી એમને જવાબ આપે. તો એના માટે આપણે આ વ્યવસ્થા કરી છે. હવે જે છે બહુ ઝીણવટભરી માહિતી જે પરીક્ષામાં કામ આવે કે શું આની અંદર મંત્રી ગમે ત્યારે ઊભા થઈને જે છે કોઈ પણ સભ્ય ગમે ત્યારે ઊભા થઈને જે છે પ્રશ્ન પૂછી શકે? ના, આમાં તમે જે છે સીધા પ્રશ્ન પૂછી શકો નહીં. સીધાનો મતલબ કે તમારે નોટિસ આપવી પડે. શું આપવું પડે? નોટિસ આપવી પડે. પહેલાથી કહેવું પડે કે ભાઈ હું તમને આ ક્વેશ્ચન પૂછું છું, અને એટલા માટે જે છે પહેલા તમારે ગૃહના જે સેક્રેટરી જનરલ હોય છે એમને નોટિસ આપવી પડે. નોટિસનો સમયગાળો જે છે ઓછામાં ઓછો 10 દિવસનો અને વધુમાં વધુ જે છે 21 દિવસનો હોય છે. જનરલી 15 દિવસની નોટિસ આપવામાં આવે, પરંતુ અહીંયા જે છે તમારે યાદ રાખવાનું છે કે ઓછામાં ઓછા 10 દિવસ પહેલા કહેવું પડે, અને વધુમાં વધુ 21 દિવસ. એટલે આટલી તમે નોટિસ આપો તો જ જે તે મંત્રી જે છે તમારા પ્રશ્નનો જવાબ તૈયાર કરીને આવશે, અને જે તે તમને સમય ફાળવવામાં આવશે એ દિવસે તમને જવાબ આપવામાં આવશે. કઈ જગ્યા પર? ક્વેશ્ચન અવરની અંદર. તો ધ્યાન આપો, તમે સીધા જે છે ઊભા થઈને સીધા જ પ્રશ્ન ના પૂછી શકો. તમારે જે છે ઓછામાં ઓછા 10 દિવસ અને વધુમાં વધુ 21 દિવસની નોટિસ આપવી પડે. હવે ઘણી વખતે જે છે ખૂબ અગત્યનો કોઈ મુદ્દો હોય તો ત્યાં તમે જે છે 10 દિવસથી ઓછી નોટિસ, 10 દિવસથી જે છે ઓછી નોટિસ પર પણ જે છે પ્રશ્ન પૂછી શકો, જેને આપણે જે છે ટૂંકી મુદતના પ્રશ્ન કહીએ છીએ, એટલે કે જેને શોર્ટ નોટિસ ક્વેશ્ચન કહેવામાં આવે છે. તો શોર્ટ નોટિસ ક્વેશ્ચન જે છે એને આપણે તમે જે છે શું કરી શકો? 10 દિવસથી ઓછી નોટિસ પર પણ જે છે પૂછી શકાય. તો આઈ હોપ તમને આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે પ્રશ્ન જે છે કેવી રીતે પૂછવાનો. તો પહેલા નોટિસ આપવાની. દિવસ કેટલો છે ભાઈ? 10 થી લઈને 21 દિવસનો સમયગાળો છે. સીધા પ્રશ્ન ના પૂછી શકાય. તમે નોટિસ આપો એટલે તમને જે છે સમય ફાળવવામાં આવે અને તમારા પ્રશ્નના જવાબ આપવા માટે. તો આઈ હોપ આટલી વસ્તુ ક્લિયર છે. બીજું કે જ્યારે ક્વેશ્ચન અવર ચાલતો હોય, કોઈ મંત્રીને સવાલ પૂછવામાં આવ્યો, મંત્રીએ જવાબ આપ્યો, તો એ જવાબ ઉપર જે છે ચર્ચાઓ ના થાય, બરાબર. આ જવાબ ઉપર જે છે પેલું ગૃહમાં થાય ને કે કોઈ બિલ ઉપર ચર્ચાઓ ચાલુ થઈ જાય, તો એવી કોઈ ચર્ચાઓ જે છે આના ઉપર માન્ય નથી. આની અંદર તમે જે છે જે વ્યક્તિ પૂછનાર વ્યક્તિ છે એ એના ઉપર સપ્લિમેન્ટરી ક્વેશ્ચન, પેટા પ્રશ્ન પૂછી શકે અને કોઈ હકીકત બહાર લાવી શકાય. બાકી ચર્ચા જે છે એના ઉપર પોસિબલ છે નહીં. તો જનરલી શું હોય છે? મંત્રીઓને સવાલ પૂછવામાં આવે, પણ ઘણીવાર એવું પણ બને કે કોઈ બિલ જે છે જે ખાનગી સભ્ય લઈને આવ્યું હોય, પ્રાઇવેટ મેમ્બર, તે પ્રાઇવેટ મેમ્બરને પણ પ્રશ્ન પૂછી શકાય એવી જોગવાઈ છે.
તો હવે જે છે આપણે એ સમજવાનું છે કે ભાઈ પ્રશ્નોના પ્રકાર કેટલા છે. તો ધ્યાન આપો કે પ્રશ્નકાળની અંદર જે છે 3 પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે. કેટલા પ્રકારના? 3 પ્રકારના. પહેલો પ્રશ્ન જે છે જેને આપણે સ્ટાર ક્વેશ્ચન કહીએ છીએ, એટલે કે જેને ગુજરાતીમાં કહેવાય તારાંકિત પ્રશ્ન. હવે ધ્યાન આપજો કે ભાઈ આ જે છે સ્ટાર ક્વેશ્ચનનો મતલબ શું, કે જે ક્વેશ્ચન ઉપર સ્ટાર કરવામાં આવ્યું હોય, સ્ટારની નિશાની કરવામાં આવી હોય. હવે સ્ટાર પ્રશ્ન જે છે એનો જે મતલબ શું છે કે પ્રશ્ન તમે જે છે સબમિટ કર્યો મંત્રીને નોટિસ આપીને, તો આના જે છે જવાબ તમને મંત્રી જે છે મૌખિક આપશે. કેવી રીતે આપશે? ઓરલી આપશે. મૌખિક જવાબ તમને આપવામાં આવે, અને મૌખિક જવાબ આપવામાં આવે તો તમે એના ઉપર સપ્લિમેન્ટરી ક્વેશ્ચન એટલે કે પૂરક પ્રશ્ન પૂછી શકો. એટલે કે તમને ઘણીવાર પરીક્ષામાં પૂછવામાં આવે કે જો સ્ટાર ક્વેશ્ચન હોય તો સપ્લિમેન્ટરી ક્વેશ્ચન ફોલો થાય તો ફોલો થાય. કેમ કે જ્યારે મૌખિક પ્રશ્ન પૂછવામાં આવે, હું હંમેશા એક એક્ઝામ્પલ આપતો હોઉં છું કે સલમાન ખાન રસ્તા પરથી નીકળી રહ્યા છે અને ઘણા બધા જે છે એન્કર અને જે રિપોર્ટર જતા હોય, તો એ લોકો સલમાન ખાનને જે છે કોઈ ક્વેશ્ચન પૂછશે તો સલમાન ખાન એને લેખિતમાં જવાબ નહીં આપે. સલમાન ખાન શું કહેશે ભાઈ કે કોઈ પ્રશ્ન પૂછે કે તમારું નવું મૂવી ક્યારે આવવાનું છે, તો સલમાન કહેશે કે ઈદ ઉપર આવવાનું છે. પછી ફરીથી ક્વેશ્ચન પૂછશે કે ભાઈ આમાં હિરોઈન કોણ છે, તો એનો મતલબ કે સપ્લિમેન્ટરી ક્વેશ્ચન પૂરક પ્રશ્ન પૂછી શકાય, જવાબ હંમેશા મૌખિકમાં મળશે. અને એટલા માટે જે છે આ ક્વેશ્ચન જે છે બરાબર એ સવાલ જવાબ કરવાના હોય અને 1 કલાકનો સમય હોય, એટલા માટે તારાંકિત ક્વેશ્ચનની લિમિટ છે કે 20 જે છે ક્વેશ્ચન જ કરી શકાય. કેટલા? 1 કલાકમાં 1 દિવસમાં જે છે 20 ક્વેશ્ચન જ ફોલો કરી શકાય વધુમાં વધુ. કેમ કે સવાલ જવાબ કરવાના એમાં ટાઈમ જાય, તો 20 જ ક્વેશ્ચન કરી શકાય. તો આઈ હોપ આટલી વસ્તુ ક્લિયર છે કે તારાંકિત પ્રશ્ન છે, જવાબ મૌખિક રીતે આપવાના છે, એના ઉપર સપ્લિમેન્ટરી ક્વેશ્ચન પૂરક પ્રશ્ન પૂછી શકાય અને 20 જે છે ક્વેશ્ચન 1 દિવસમાં લઈ શકાય. તો આ તો થઈ ગયું તારાંકિત ક્વેશ્ચન. હવે જે છે આપણે વાત કરીશું અતારાંકિત. અતારાંકિતનો મતલબ જે છે કે ભાઈ અનસ્ટાર ક્વેશ્ચન. આ જે અનસ્ટાર ક્વેશ્ચન જે છે એના જવાબ તમને શેમાં મળશે? ભાઈ લેખિતમાં મળશે. અને જવાબ જ્યારે લેખિતમાં મળશે તો જે સપ્લિમેન્ટરી ક્વેશ્ચન ફોલો થશે નહીં. તમારો જે તમે ક્વેશ્ચન પૂછ્યો તો મંત્રી સાહેબ તમને શું કહેશે કે જવાબ તમારા ટેબલ પર પડ્યો છે, ઘરે જઈને વાંચી લેજો. અને એટલા માટે જે છે વ્યક્તિ ઘરે જઈને વાંચશે, અહીંયા કોઈ સપ્લિમેન્ટરી ક્વેશ્ચન જે છે એને પૂછી જ નહીં શકે. તો લેખિત જે છે જવાબો હોય એટલા કારણે સપ્લિમેન્ટરી ક્વેશ્ચન આમાં ફોલો થતા નથી. અને આમાં જે છે એ પૂરક જવાબો જે છે, પૂરક ક્વેશ્ચન જે છે પૂછી શકાતા નથી. અને ત્રીજા હોય છે આપણા ટૂંકી મુદતના પ્રશ્નો. આ ટૂંકી મુદતનો મતલબ જે છે આ શોર્ટ નોટિસ ક્વેશ્ચન છે. ઉપરના બંને ક્વેશ્ચનમાં તમારા જે છે ક્વેશ્ચનનો જે અવધિ, નોટિસની અવધિ કેટલી છે? 10 થી લઈને 21 દિવસની. જ્યારે અહીંયા તમે 10 દિવસથી ઓછા સમયગાળા માટે પણ નોટિસ આપીને ક્વેશ્ચન પૂછી શકો. અને આની અંદર જે છે ક્વેશ્ચનનો જવાબ તમને જે મળશે એ મૌખિકમાં મળશે, ઓરલી મળશે. અને જ્યારે મૌખિકમાં મળશે તો ઓબ્વિયસલી છે કે ત્યાં જે છે સપ્લિમેન્ટરી ક્વેશ્ચન ફોલો થશે, પૂરક પ્રશ્ન પૂછી શકાય. તો આ 3 પ્રકારના પ્રશ્ન હોય છે પ્રશ્નકાળની અંદર: સ્ટાર ક્વેશ્ચન, અનસ્ટાર ક્વેશ્ચન અને શોર્ટ નોટિસ ક્વેશ્ચન. એટલે કે તારાંકિત પ્રશ્નો, અતારાંકિત પ્રશ્નો અને ટૂંકી મુદતના પ્રશ્નો. ચલો આટલું ક્લિયર છે. હવે જે છે અહીંયા ખાસ વસ્તુ સમજવાની છે કે આ જે છે પ્રશ્નોને થોડા અલગ કરવા માટે આપણે કલર કોડિંગનો યુઝ કરીએ છીએ. જેમ કે જે ક્વેશ્ચન સ્ટાર ક્વેશ્ચન છે એને ગ્રીન કલરની અંદર છાપવામાં આવે, જે અનસ્ટાર ક્વેશ્ચન છે અતારાંકિત પ્રશ્નને વ્હાઇટ કલરમાં છાપવામાં આવે, જે ટૂંકી મુદતના પ્રશ્ન છે એને જે છે બરાબર લાઇટ પિંક કલરમાં છાપવામાં આવે, અને જે ખાનગી સભ્યનું જે છે પ્રશ્ન હોય, હવે ખાનગી સભ્યનો પ્રશ્ન સીધો મતલબ ખબર પડે તમને કે કોઈ બિલ જે છે ખાનગી સભ્ય લાવ્યો હોય તો એના વિશે તમને કોઈ પ્રશ્ન હોય, તમે સીધા જે છે ખાનગી સભ્યને પ્રશ્ન પૂછશો, તો એના માટે આપણે જે છે ખાનગી સભ્ય જે છે ખાનગી પ્રશ્ન સભ્ય કહીએ છીએ. તો ખાનગી સભ્યનો પ્રશ્ન જે છે એ યલો કલરમાં પ્રિન્ટ કરવામાં આવશે. ક્લિયર છે? તો બિલકુલ સિમ્પલ છે. 3 પ્રકારના જે છે ક્વેશ્ચન હોય છે. સ્ટાર ક્વેશ્ચન પર સ્ટાર એસ્ટ્રિક કરેલું હશે, અનસ્ટાર ક્વેશ્ચન પર કોઈ નિશાની નહીં હોય, પણ એનું કલર કોડ કર્યું છે કે ભાઈ આ કલરમાં પ્રિન્ટ કરવાનું, આ કલરમાં. તો જુઓ, તારાંકિત પ્રશ્ન ગ્રીનમાં, અતારાંકિત વ્હાઇટમાં, ટૂંકી મુદતના પ્રશ્નો જે છે લાઇટ પિંકમાં, અને ખાનગી સભ્ય જે છે યલો કલરમાં પ્રિન્ટ કરવાના હોય છે. તો આ થઈ ગયું તમારું ક્વેશ્ચન અવર. હવે આ ક્વેશ્ચન અવરની અંદરથી પૂછાતા પ્રશ્નોની થોડી ચર્ચા કરીએ. જેમ કે પહેલો પ્રશ્ન છે, તારાંકિત પ્રશ્ન 1 દિવસમાં માત્ર 20 પ્રશ્નોની મંજૂરી આપવામાં આવે છે. અતારાંકિત પ્રશ્ન લેખિતમાં જવાબ આપવામાં આવે છે. ટૂંકી મુદતનો પ્રશ્ન તેના પછી પૂરક પ્રશ્નો પૂછવામાં આવતા નથી, અને પ્રશ્નોની સમય અવધિ જે છે 21 દિવસથી વધુ હોતી નથી અને 10 દિવસથી ઓછી હોતી નથી. હવે ધ્યાન આપો, તમને જ્યારે આવો સામાન્ય ક્વેશ્ચન પૂછાય તો એક વાક્ય પર ફોકસ કરવું પડે. જેમ કે તારાંકિત પ્રશ્નમાં જે છે જોયું આપણે 1 દિવસમાં માત્ર 20 પ્રશ્નો હોય છે. હવે તમને સવાલ થશે
કે તો અતારાંકિત પ્રશ્નો કેટલા મૂકી શકાય એક જ દિવસમાં, તો એનો તમારે લેખિતમાં જવાબ આપવાનો છે. એટલે અત્યારે લિમિટ છે એની 230. એક દિવસમાં જે છે 230 જેટલા ક્વેશ્ચન તમે જે છે અતારાંકિત એટલે અનસ્ટાર ક્વેશ્ચન મૂકી શકો. તારાંકિતમાં કેટલા છે? 20 પ્રશ્નોને મંજૂરી આપવામાં આવે છે. અતારાંકિતમાં 230 જેટલા હોય છે, એની આસપાસ હોય છે. બીજું કે ભાઈ અતારાંકિત પ્રશ્ન છે તો એના લેખિતમાં જવાબ આપવામાં આવે છે, એ પણ સાચું છે. ટૂંકી મુદતના પ્રશ્નો જે છે પછી પૂરક પ્રશ્ન પૂછવામાં આવતા નથી, આ ખોટું છે ને. ટૂંકી મુદતના પ્રશ્નો હોય તો એના પછી શું હોય, એનો જવાબ મૌખિકમાં મળે, અને મૌખિકમાં હોય તો ત્યાર પછી જે છે હંમેશા સપ્લિમેન્ટરી ક્વેશ્ચન ફોલો થાય. એટલે આ વાક્ય આપણું ખોટું છે. ત્રીજું વાક્ય ખોટું છે, એટલે આ પણ ખોટું થશે, આ પણ ખોટું થશે. પ્રશ્નની સમય અવધિ જે છે સામાન્ય રીતે જે છે 21 દિવસથી લઈને 10 દિવસથી લઈને 21 દિવસ સુધીની હોય. ટૂંકી મુદત જે છે એ અપવાદ છે ને એટલા માટે જે છે એમાં આપણે એને ટૂંકી મુદત કહીએ છીએ. તો આ તો બિલકુલ સાચું છે. તો પહેલું, બીજું અને ચોથું જે છે બિલકુલ સાચું છે. તો આપણો જવાબ આવશે બી. ચલો હવે બીજો એક ક્વેશ્ચન જે પરીક્ષામાં પૂછાયો છે, રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરએફઓની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન કે તારાંકિત પ્રશ્ન, મૌખિક જવાબ, પૂરક પ્રશ્ન અનુસરી શકે. તો સ્ટાર ક્વેશ્ચનની અંદર ઓરલી જવાબ આવે, સપ્લિમેન્ટરી ક્વેશ્ચન ફોલો થાય, તો બિલકુલ સાચું છે. અતારાંકિત પ્રશ્ન, લેખિત જવાબ, કોઈ પૂરક પ્રશ્નો નહીં, તો એ પણ સાચું છે. અનસ્ટાર ક્વેશ્ચનમાં લેખિતમાં જવાબ છે, પૂરક પ્રશ્ન હોતા નથી, એ પણ સાચું છે. અને છેલ્લું છે ટૂંકી મુદતના પ્રશ્ન 7 દિવસથી, આપણે હમણાં શું જોયું, આમાં જે છે 10 દિવસથી ઓછી નોટિસ આવે અને આમાં જવાબ જે છે લેખિતમાં પણ ના આવે, આમાં જવાબ જે છે મૌખિકમાં આવે. ઓબ્વિયસલી છે સમય નહીં મળ્યો હોય તો મંત્રી સાહેબ જે છે એ લખીને તો જવાબ લાવશે ને. એટલે ત્રીજું વાક્ય ખોટું છે. તો જવાબ આપણું પહેલું અને બીજું સાચું આવશે. તો અહીંયા જવાબ છે પહેલું અને બીજું. ચલો એક છેલ્લો ક્વેશ્ચન જોઈ લઈએ. હમણાં જ જોયું આપણે, આ સેમ ક્વેશ્ચન મેં તમને બતાવ્યો છે, બરાબર. એ આપણી એસટીઆઈની પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે 2021ના પેપરમાં. તો એ જ પ્રશ્ન છે ને, તારાંકિત પ્રશ્ન એક દિવસમાં માત્ર 20 પ્રશ્ન, અતારાંકિતમાં જે છે લેખિતમાં જવાબ, ટૂંકી મુદતનો પ્રશ્ન, પૂરક પ્રશ્નો કરવામાં આવતા નથી. તો આ ખોટું છે. ટૂંકી મુદતમાં પૂરક પ્રશ્ન આપણે કરી શકીએ છીએ, કેમ કે આમાં મૌખિક જવાબ હોય છે. અને છેલ્લું છે 21 દિવસથી જે છે વધુ નહીં અને 10 દિવસથી ઓછી નહીં, તો એ પણ સાચું છે. તો પહેલું, બીજું અને ચોથું જે છે સાચું આવશે. તો આપણો જવાબ જે છે ઓપ્શન નંબર બી થાય છે. ક્લિયર છે? તો આ હતું આપણું ક્વેશ્ચન અવરનો એક નાનો ટોપિક. જો તમને આ પ્રકારના વિડીયો ગમતા હોય તો આપણે હવેથી જે છે ઘણા બધા અલગ અલગ ટોપિક છે જેમાં તમને કન્ફ્યુઝન છે, તો એવા બધા ટોપિક તમને આવી રીતે એક શોર્ટ કોન્સેપ્ટ વિડીયોમાં તમને મૂકવામાં આવશે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.